માધવભાઈ, આજે આપ જે આહિર સમાજમાંથી જ્યારે આવો છો અને આ જે દીકરી સાથે જે બનાવ બન્યો છે એ બાબતે આપ શું કહી રહ્યા છો, ને આપની સાથે અગાઉ શું બન્યું છે એવું કે આપને જે સમાજની વચ્ચે સમાજની સાથે જોડાઈ અને એસપી સાહેબ કચેરી સુધી દોડી જવું પડ્યું છે? જી, પહેલાં તો હિરલબેન વિજયભાઈ આત્યાના આત્માને શાંતિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. આજે મહેશ્વરી સમાજ નહીં પણ 18 વરણ સાથે મળીને એસપીએ આપણે જે રજૂઆત કરી છે એ મને એવું છે કે ન્યાય માટે એ પણ લોકો પગલાં ભરશે. પણ રહી વાત હિરલબેનની, પણ મયુરભાઈ, આજે 24/3/2024 મારી બંને દીકરીઓ પર આ જ હાલત હતી. જો હું 1 કલાક લેટ થાઉં તો એ પણ મૃત્યુ પામેલી હાલતમાં હતી. તો ત્યાંનું ટ્રસ્ટીગણ તમામ આજે પણ સંડોવાયેલો છે ને ત્યારે પણ સંડોવાયેલો હતો. એટલે આ અણબનાવ જે બન્યો છે એ કંઈ ખપાવે છે અકસ્માતિક, પણ એ બનાવ હત્યા બને છે. એવું પ્રૂફ તમને બતાવું છું. મારી પાસે તમામ એવિડન્સ છે પહેલાના પણ, અને આ પણ એવિડન્સ એ લોકોએ ગુમરાહ કરીને આપણને આપ્યા નથી. બાકી તો ત્યાં જે મૃત્યુ થઈ ત્યારે એ લોકોને વિડીયો કેમેરાથી કહી શકે ને કે તમારી દીકરી મૃત્યુ પામી છે, વિજયભાઈને પાછળથી બોલાવવા છે. પણ હું આજે તમને એક બાહેંધરી આપું છું કે જીએમ પટેલનું નામ 2 વર્ષ પહેલા ચર્ચામાં હતું, અત્યારે દબાઈ ગયું છે. આ કેસ પણ દબાવવાની કોશિશ કરશે, પણ આપણે મક્કમતાથી લડશું. 18 વરણ સાથે છે તમારી. હિરલ એક વિજયભાઈની દીકરી નથી, મારી પણ દીકરી છે. અને હું ત્યાં કસમ ખાઈને આવ્યો છું કે દીકરીઓ માટે લડશું અમે, અને ન્યાય પણ મળશે. આપણે અરે બધાના ઘરે દીકરીઓ છે, ન્યાયાલયમાં જે બેઠા છે એના ઘરે દીકરીઓ નથી. માધવભાઈ, વચ્ચે એક વાત પૂછી. આપે જે કીધું કે મારી 2 દીકરીઓ હતું ને આવું જ થવાનું હતું, તો આપે એવું ત્યાં શું જોયું, દીકરીઓએ શું જોયું જે આપ દુનિયાની સામે રાખો? જે સ્પોર્ટ ઓથોરિટી તો મારી છોકરી ત્યાં ભણે છે, ગેમ હતી, નેશનલ ગેમમાં મારી દીકરી જવાની તૈયારી કરતી હતી. ત્યાં અંદર કોઈ પ્રવેશ છે જ નહીં પુરુષને, અને સ્પોર્ટ ઓથોરિટી એનું સંચાલન કરે છે. છતાં એ જયંતિ કગથરા નામનો વ્યક્તિ અવારનવાર અંદર જાય છે. કેના ઈશારે? ગૃહ માતાને ઈશારે. શું કામે? તો કે ત્યાં બધી આવી બધી ક્રિયાઓ ચાલે છે, અને કોઈ રોકટોક કરવાનું છે ને. શું કામે? તો કે મમતા ભોજાણી જે ગૃહ માતા છે અને જયંતિ કગથરા છે, એમાં બધા ટ્રસ્ટીઓ સંડોવાયેલા છે. એટલે હાલની તકમાં અત્યારે મમતા ભોજાણી ફરજ બજાવે છે, અને જયંતિ કગથરા નામનો વ્યક્તિ ત્યાં એમને પગાર લે છે. શું કામે? તો કે એ લોકોથી બધા ડરાયેલા છે, અને ત્યાંનું ટ્રસ્ટી મળ બધું આમાં સંડોવાયેલું છે. અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ હિરલબેનની હત્યા જ કરવામાં આવી છે 100%. એમ જો આ ન્યાય મળે તો હિરલના આત્માને શાંતિ મળશે.